આજે જવાનું છે બધા ભાઈ આપણે ખીચડી બનાવવા. વૈભવે લઈ લીધું ધાણા અને મરચા. હટ્ટુભાઈ કે મારા નહીં આવો ખીચડી ખાવા. વાળી ગાડી પાટણના રોડ બાજુ અને પછી ગાડી જવા દીધી ફાસ્ટ. પાછળ તો નરા ધુમાડા કરી નાખ્યું. એ નરા જોજે કે જે આપણે બાઠા મંજા ખીચડી બનાવવાની હતી. પછી રાકેશભાઈ કાઢ્યું તપેલું. અજીતભાઈ તો એક જ બટાકો લઈને આવેલા. પછી ચાલો કરો ટામેટા મળવાનું. પછી કાપી નાખી ડુંગળી. વૈભવભાઈને તો વટાણા ફોડવા બટકાડ્યા. 50 તો જલજીરા લાયેલા ખાવા. અજીતભાઈને બટકાડા કટેવાળ કરવા. મેન વૈભવે બનાવી નાખ્યો છોલો. મને તો લાકડા લેવા ઉપર ચડતા જોઈએ એક પુષપ મારી લો. ઉપર તો લાકડા ના મળે પણ હેઠે તો લાકડા મળી ગયા. લાકડા મળી જાય પછી લગાડી નાખ્યો ચૂલો અને કરી નાખ્યું ગરમ તેલ. ચોખાને કરી લીધા સારી રીતે સાફ અને પછી કરી નાખ્યો વઘાર. એની ઉપર નાખી દીધું ઉપરથી મીઠું. પછી નાખ્યા બટેકા, ટામેટા અને વટાણા પણ નાખી દીધા ભેગા. લાલ મરચું પણ નાખી દીધું. પછી સારી રીતે હલાવી દીધું. આપણે ખીચડી થઈ ગઈ તૈયાર. બધા ખર્યા પણ મારા હારા બે ખવદરા નહીં ખાઈ રહ્યા. છેલ્લે રાકેશભાઈને ધોવરાયું તપેલું.